હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો ભારતનો સાહિત્યિક વારસો. ભારતનો સાહિત્યિક વારસો રિવિઝન પણ આપણે કરી લીધું છે. આજના લેક્ચરમાં આપણે ડાયરેક્ટ પ્રાચીન ભારતની વિદ્યાપીઠો છે તેમાં નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપણે મેળવી છે. આજે વારાણસી અને વારાણસી કાશી વિદ્યાપીઠ અને વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી મેળવીને એક સરસ મજાનું એનિમેટેડ મૂવી છે તે આપણે જોઈશું. 4-5 મિનિટનું છે. તે જોઈને પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીને આ પાઠ છે તે અહીં પૂર્ણ કરશું. તો આપણે છે તે આજનો લેક્ચર છે તે શરૂ કરશું, જેમાં વારાણસી વિદ્યાપીઠ, કાશીની અંદર આ વિદ્યાપીઠ છે તે આવેલી છે. વારાણસી યાત્રાધામ તરીકે પણ પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે સાતમા સૈકામાં એટલે કે 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. કાશીનું શિક્ષણ પણ એટલું જ પ્રખ્યાત હતું જેટલું નાલંદા, તક્ષશિલા અને વલ્લભી વિદ્યાપીઠનું હતું. તેવી જ રીતે વારાણસી છે કાશી, જે વિદ્યાધામ તરીકે અત્યંત પ્રખ્યાત હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. ઉપનિષદ જે સમયગાળા, વેદો પછી આપણે સાહિત્યની અંદર જ ભણી ગયા છીએ કે વેદો લખાયા ત્યાર પછી ઉપનિષદોની રચના થઈ, અને ઉપનિષદની જે રચના થઈ તે સમયગાળાને ઉપનિષદ કાળ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ઉપનિષદ કાળમાં આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે આ વારાણસી છે તેની વિકાસ થયેલો હતો. આર્યોની સંસ્કૃતિ છે તે વારાણસીની આસપાસ પણ ખૂબ જ સારી રીતે વિકસેલી હતી અને ધર્મનું કેન્દ્ર પણ હતું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. અજાતશત્રુ વારાણસીના રાજા હતા. કાશીના રાજા તરીકે તેઓની નામના હતી. તેઓ તત્વજ્ઞાની એટલે કે તત્વજ્ઞાન પણ જાણતા હતા અને વિદ્યાના પોષક હતા. એટલે કે શિક્ષણ વધારેમાં વધારે શિક્ષણનો ફેલાવો થાય, શિક્ષણ વધારેમાં વધારે ભારતના લોકો છે તે શિક્ષિત બને તે માટેના પ્રયાસો છે તેઓ કરતા હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. મહર્ષિ વેદવ્યાસે મહાભારતની રચના કરી છે અને વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસ છે તેઓ પણ કાશીની અંદર વસવાટ કરતા હતા અને મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ છે તે કાશીમાં આવેલો હતો તેવો ઉલ્લેખ પણ જોવા મળે છે. ભગવાન બુદ્ધે મતના પ્રચાર પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર પ્રસાર માટે એટલે કે પોતે છે તે પોતાના શિષ્યો વધારવા માટે વારાણસી છે તેને પસંદ કરેલું હતું. વારાણસી ઉપર પોતાની પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞ તેમના વેદાંતના મૂળ સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. આદિ શંકરાચાર્યએ પોતે છે એ વેદાંતની સ્વીકૃતિ માટે કાશીમાં છે તે જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. એટલે ધર્મનો પ્રચાર પ્રસાર માટે કાશી અત્યંત પ્રખ્યાત છે. મિત્રો, આપણે ગુજરાતીમાં એક એવી કહેવત પણ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, કે સુરતનું જમણ જેટલું પ્રખ્યાત છે તે જ રીતે કાશીમાં જઈને લોકો મૃત્યુ માગે છે. શું કામ? કારણ કે કાશીમાં મૃત્યુ પામનાર વ્યક્તિને સીધી મોક્ષની પ્રાપ્તિ થાય છે તેવી માન્યતા છે. આ ઉપરાંત જુદા જુદા સંતો, કવિઓ, લેખકો ચૈતન્ય મહાપ્રભુ જેવા સાક્ષાત ઈશ્વરનો અવતાર વલ્લભાચાર્યજી, આ બધા જ લોકોએ વારાણસીની ભૂમિને પવિત્ર બનાવી હતી અને પોતાના ધર્મના પ્રચાર પ્રસાર માટે વારાણસી પસંદ કર્યું હતું. આ ઉપરથી જ આપણે વારાણસી છે તેનું મહત્વ સમજી શકીએ છીએ.
વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું. પંજાબના વિદ્વાન કુટુંબો છે તે વારાણસીની ખ્યાતિ જોઈને વારાણસીમાં સ્થળાંતર કરવાનું તેમણે પસંદ કર્યું હતું. ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા સમય કાશ્મીરમાં જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીમાં સારનાથ મઠ આવેલો છે. આ મઠ પણ અત્યંત પ્રસિદ્ધ બન્યો. આ રીતે કાશી વારાણસી છે તે પણ પ્રાચીન ભારતની વિદ્યાપીઠ તરીકે ખૂબ જ ખ્યાતિ ધરાવતું હતું. ત્યાર પછીની વિદ્યાપીઠ છે વલ્લભી વિદ્યાપીઠ. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. મોટાભાગની વિદ્યાપીઠો મિત્રો આપણે જોઈએ તો 6ઠી થી 11મી સદીના સમયગાળા દરમિયાન આ વિદ્યાપીઠોની પ્રસિદ્ધિ ચરમસીમાએ હતી. એટલે કે આ વિદ્યાપીઠો છે તેની ખ્યાતિ ખૂબ જ વધી હતી. તેવી જ રીતે વલ્લભી વિદ્યાપીઠ છે તે પણ 7મી સદીના એટલે કે 7મા શતક એટલે પણ સદીનો જ સમયગાળો વિદ્યાધામ તરીકે પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલિક શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથક, બૌદ્ધ ધર્મના 2 પંથક આવે છે, મહાયાન અને હિનયાન, જેમાં બૌદ્ધ ધર્મના હિનયાન પંથકનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. બંને વિદ્વાનો હતા અને વલ્લભી વિદ્યાપીઠના, તમે યાદ રાખજો મિત્રો કે સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા અથવા તો કોણ હતા તેવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. તો વલ્લભી વિદ્યાપીઠના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાનમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. કારણ કે નાલંદા છે તે પૂર્વ ભારતમાં આવેલી છે. આપણે સૌથી પહેલા જ બિહારમાં આવેલી નાલંદા વિશેની વાત કરી. નાલંદા વિદ્યાપીઠ ખૂબ જ ખ્યાતિ ધરાવતી હતી અને ખૂબ જ સૌથી મોટું વિશ્વવિદ્યાલય હતું પ્રાચીન ભારતનું. વલ્લભી છે તે પણ તે સમયે નાલંદા વિદ્યાપીઠની સાથે સ્પર્ધા કરતી હતી. એટલે કે નાલંદા વિદ્યાપીઠની જેમ જ વલ્લભી વિદ્યાપીઠમાં પણ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓનો ઘસારો રહેતો હતો. વિદ્યાર્થીઓ ઉત્સુક રહેતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે પોતાની નોંધપોથીમાં આ બાબતની નોંધ કરી છે. કારણ કે વલ્લભી છે તે ગુજરાતમાં પશ્ચિમે આવેલી છે. આટલો જ દૂરના સંપર્ક હોવા છતાં બંને વિદ્યાપીઠો એકબીજાના સ્પર્ધકો હતા. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. ઈસવીસન 480 થી 775 સુધી વલ્લભી છે તે રાજધાની હતું અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. કારણ કે અરબ સાગરના માર્ગે થઈને પછી વિદેશ સુધી જઈ શકાતું હતું. એટલે વલ્લભી આંતરરાષ્ટ્રીય બંદર પણ હતું. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. કે વલ્લભીના શાસક મૈત્રક શાસનકાળ દરમિયાન તેઓએ વલ્લભીની વિદ્યા અને વિદ્યાપીઠનું મહત્વ છે તે વધાર્યું હતું. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. મૈત્રક ધર્મના રાજા, મૈત્રક વંશના રાજવીઓ હતા તે બૌદ્ધ ધર્મના ન હતા અને વલ્લભી વિદ્યાપીઠ છે તે બૌદ્ધ ધર્મની હતી. અને આ રાજાઓ છે તે સનાતની હતા, બધા જ ધર્મને સરખા ગણતા હતા અને છતાં પણ
આ રાજાઓ છે તે વલ્લભી વિદ્યાપીઠને મહત્વ આપતા હતા અને પોતે વલ્લભી વિદ્યાપીઠનો પ્રચાર પ્રસાર કરતા હતા, સાથે સાથે જ વલ્લભી વિદ્યાપીઠને મદદ પણ કરતા હતા કે જેથી કરીને વલ્લભી વિદ્યાપીઠની ખ્યાતિ દેશ વિદેશમાં બરકરાર રહે. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. 775ની અંદર આરબોનું આક્રમણ થયું ભારત ઉપર અને વલ્લભી ઉપર આક્રમણ. વલ્લભી છે તે ત્યારની રાજધાની હતી અને વલ્લભી ઉપર આક્રમણ થયું અને મૈત્રક રાજાઓ છે તે પરાજિત થયા. જે રાજાઓની મદદથી આ વિદ્યાપીઠ ચાલી રહી હતી તે વિદ્યાપીઠ હવે બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા હતા કે પ્રસિદ્ધ વિદ્વાનો જે વલ્લભી વિદ્યાપીઠમાં હતા, સ્થિરમતી, ગુણમતી, આ સિવાય ત્યાંના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓના નામ પણ ત્યાં લખવામાં આવતા હતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. કે વિદ્વાનો છે તે રાજસભામાં પોતાનું પાંડિત્ય એટલે કે પોતાની જે કુશળતાઓ હતી તે દાખવીને તેઓ રાજસભામાં પોતાનું ઉચ્ચ અધિકારો છે તે હક પ્રાપ્ત કરતા હતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીના કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં પ્રસિદ્ધ થઈ હતી. જ્યારે 4 વિદ્યાપીઠો વિશે આપણે જે ભણ્યા, આ દરેક વિદ્યાપીઠો વિશ્વમાં જાણીતી હતી. પોતાના શિક્ષણના કારણે આ વિદ્યાપીઠો ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવતી હતી. પરંતુ તે સમયના વિશ્વમાં પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. એટલે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ યુનિવર્સિટીઝ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું. આ બધી વિદ્યાપીઠના નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનથી થતો હતો. કે વિદ્યાપીઠો છે તેની અંદર દરેક વિદ્યાપીઠો આપણે જે જોયું તે વિદ્યાપીઠોની અંદર વિદ્યાર્થીઓને રહેવા જમવાની દરેક વ્યવસ્થા છે તે મફતમાં હતી અને આ વિદ્યાપીઠોનો નિભાવ છે તે જે તે રાજાઓ અને વિદ્વાનોના દાન દ્વારા છે તે ચાલતો હતો. કેટલીક વિદ્યાપીઠોને મહારાજાઓ દ્વારા આખા ગામ છે તે દાનમાં આપી દેવામાં આવેલા હતા કે જેના દ્વારા જેની કરની આવક દ્વારા આ વિદ્યાપીઠો નિભાવ ચાલતો હતો. હકીકતમાં તે સમાજની વિદ્યા પ્રત્યે પ્રીતિ અને નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી કે ભારતીય વિદ્યાઓ, ભારતની જે કલાઓ છે, જ્ઞાન વિજ્ઞાનનો વિકાસ જે ભારતમાં થયેલો છે તેનું શિક્ષણ આપતી આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઝ હતી કે જેના દ્વારા પ્રાચીન ભારતની ખ્યાતિ જગતભરમાં થઈ હતી. આ વિદ્યાપીઠો વિશે એક નાનકડું એનિમેટેડ મૂવી છે, હિન્દી ભાષામાં છે. તેમાં આ 4 વિદ્યાપીઠો સિવાય અન્ય વિદ્યાપીઠોના પણ ફોટોસ છે. કારણ કે આ 4 વિદ્યાપીઠો સિવાય બીજી વિદ્યાપીઠો પણ ભારતની અંદર ખ્યાતિ ધરાવતી હતી. માત્ર તમારે તેને જોવાની છે, સમજવાની છે. કન્ટેન્ટ તમારે પાઠ્યપુસ્તકમાં આપણે જે ભણ્યા તે જ યાદ રાખવાનું છે. પણ તમારી વિશેષ જાણકારી માટે, કારણ કે તમને ખ્યાલ આવે કે આ પ્રકારની વિદ્યાપીઠો પણ ભારતમાં હતી, તેના ફોટા તમે જોઈ શકો, તેને નિહાળી શકો, તે માટે એક એનિમેટેડ મૂવી છે એ આપણે જોઈ લઈએ અને ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા છે તે કરશું. विद्यालयों के बारे में बताएंगे जहां पढ़ने आते थे दुनिया भर के छात्र। वैदिक काल से ही भारत में शिक्षा को बहुत महत्व दिया गया है, इसलिए उस काल से ही गुरुकुल और आश्रमों के रूप में शिक्षा केंद्र खोले जाने लगे थे। वैदिक काल के बाद जैसे जैसे समय आगे बढ़ता गया, भारत की शिक्षा पद्धति भी और ज्यादा पल्लवित होती गई। गुरुकुल और आश्रमों से शुरू हुआ शिक्षा का सफर उन्नति करते हुए विश्वविद्यालयों में तब्दील होता गया। हालांकि आजकल अधिकतर लोग सिर्फ 2 ही प्राचीन
प्राचीन विश्वविद्यालयों के बारे में जानते हैं। पहला नालंदा और दूसरी तक्षशिला, ये दोनों ही विश्वविद्यालय बहुत प्रसिद्ध थे, इसलिए आज भी सामान्यतः लोग इन्हीं के बारे में जानते हैं। लेकिन इनके अलावा भी ऐसे विश्वविद्यालय थे जो उस समय शिक्षा के मंदिर थे। आइए आज जानते हैं प्राचीन विश्वविद्यालयों और उनसे जुड़ी कुछ खास बातों को। नंबर 1, नालंदा विश्वविद्यालय। यह प्राचीन भारत में उच्च शिक्षा का सबसे महत्वपूर्ण और विख्यात केंद्र था। यह विश्वविद्यालय वर्तमान बिहार के पटना शहर से 88.5 किलोमीटर दक्षिण पूर्व और राजगीर से 11.5 किलोमीटर में स्थित था। इस महान बौद्ध विश्वविद्यालय के भग्नावशेष इसके प्राचीन वैभव का बहुत कुछ अंदाज करा देते हैं। 7वीं शताब्दी में भारत भ्रमण के लिए आए चीनी यात्री हवित्सांग और इत्सिंग की यात्रा विवरणों से इस विश्वविद्यालय के बारे में जानकारी मिलती है। नंबर 2, तक्षशिला विश्वविद्यालय। तक्षशिला विश्वविद्यालय की स्थापना लगभग 2700 साल पहले की गई थी। इस विश्वविद्यालय में लगभग 10,500 विद्यार्थी पढ़ाई करते थे। इनमें से कई विद्यार्थी अलग अलग देशों से ताल्लुक रखते थे। वहाँ का अनुशासन बहुत कठोर था। राजाओं के लड़के भी यदि कोई गलती करते तो पीटे जा सकते थे। तक्षशिला राजनीति और शस्त्र विद्या की शिक्षा का विश्व स्तरीय केंद्र थी। वहाँ के एक शस्त्र विद्यालय में विभिन्न राज्यों के 103 राजकुमार पढ़ते थे। आयुर्वेद और विधि शास्त्र के इसमें विशेष विद्यालय थे। कौशलराज प्रसेनजित, मत्सरदार बंगुल, लिच्छवी मोहाली, शल्य जीवक और लुटेरे अंगुलिमाल के अलावा चाणक्य और पाणिनि जैसे लोग इसी विश्वविद्यालय के विद्यार्थी थे। कुछ इतिहासकारों ने बताया है कि तक्षशिला विश्वविद्यालय नालंदा विश्वविद्यालय की तरह भव्य नहीं था। इसमें अलग अलग छोटे छोटे गुरुकुल होते थे। इन गुरुकुलों में व्यक्तिगत रूप से विभिन्न विषयों के आचार्य विद्यार्थियों को शिक्षा प्रदान करते थे। नंबर 3, विक्रमशिला विश्वविद्यालय। विक्रमशिला विश्वविद्यालय की स्थापना पाल वंश के राजा धर्मपाल ने की थी। 8वीं शताब्दी से 12वीं शताब्दी के अंत तक ये विश्वविद्यालय भारत के प्रमुख शिक्षा केंद्रों में से एक था। भारत के वर्तमान नक्शे के अनुसार यह विश्वविद्यालय बिहार के भागलपुर शहर के आसपास रहा होगा। कहा जाता है कि यह उस समय नालंदा विश्वविद्यालय का सबसे बड़ा प्रतिस्पर्धी था। नंबर 4, वल्लभी विश्वविद्यालय। वल्लभी विश्वविद्यालय सौराष्ट्र, गुजरात में स्थित था। 6ठी शताब्दी से लेकर 12वीं शताब्दी तक लगभग 600 साल इसकी प्रसिद्धि चरम पर थी। चाइनीज यात्री इत्सिंग ने लिखा है कि यह विश्वविद्यालय 7वीं शताब्दी में गुणामती और स्थिरविधि नाम की विद्याओं का सबसे मुख्य केंद्र था। यह विश्वविद्यालय धर्मनिरपेक्ष विषयों की शिक्षा के लिए भी जाना जाता था। यही कारण था कि इस शिक्षा केंद्र पर पढ़ने के लिए पूरी दुनिया से विद्यार्थी आते थे। नंबर 5, उदयंतपुरी विश्वविद्यालय। उदयंतपुरी विश्वविद्यालय मगधियानी वर्तमान बिहार में स्थापित किया गया था। इसकी स्थापना पाल वंश के राजाओं ने की थी। 8वीं शताब्दी के अंत से 12वीं शताब्दी तक लगभग 400 सालों तक इसका विकास चरम पर था। इस विश्वविद्यालय में लगभग 12,000 विद्यार्थी थे। नंबर 6, सोमपुरा विश्वविद्यालय। सोमपुरा विश्वविद्यालय की स्थापना भी पाल वंश के राजाओं ने की थी। इसे सोमपुरा महाविहार के नाम से पुकारा जाता था। 8वीं शताब्दी से 12वीं शताब्दी के बीच 400 साल तक यह विश्वविद्यालय बहुत प्रसिद्ध था। यह भव्य विश्वविद्यालय लगभग 27 एकड़ में फैला था। उस समय पूरे विश्व में बौद्ध धर्म की शिक्षा देने वाला सबसे अच्छा शिक्षा केंद्र था। नंबर 7, पुष्पगिरी विश्वविद्यालय। पुष्पगिरी विश्वविद्यालय वर्तमान भारत के उड़ीसा में स्थित था। इसकी स्थापना 3री शताब्दी में कलिंग राजाओं ने की थी। अगले 800 साल तक यानी 11वीं शताब्दी तक इस विश्वविद्यालय का विकास अपने चरम पर था। इस विश्वविद्यालय का परिसर 3 पहाड़ों ललितगिरी, व्रतगिरी और उदयगिरी पर फैला हुआ था। नालंदा, तक्षशिला और विक्रमशिला के बाद यह विश्वविद्यालय शिक्षा का सबसे प्रमुख केंद्र था। अन्य विश्वविद्यालय प्राचीन भारत में इन विश्वविद्यालयों के अलावा जितने भी अन्य विश्वविद्यालय थे उनकी शिक्षा प्रणाली भी इन्हीं विश्वविद्यालयों से प्रभावित थी। इतिहास में मिले वर्णन के अनुसार शिक्षा और शिक्षा केंद्रों की स्थापना को सबसे ज्यादा बढ़ावा पाल वंश के शासकों ने दिया। इस वीडियो में इतना ही। हमारी और भी आश्चर्यजनक अद्भुत। તો મિત્રો, આ પ્રમાણે પ્રાચીન વિદ્યાપીઠો જે ભારતમાં અત્યંત પ્રસિદ્ધ હતી અને આ વિદ્યાપીઠોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ દેશ વિદેશમાંથી છે તે ભારતમાં આવતા હતા. જુદા જુદા પ્રદેશના જે તે શાસકો દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવતું હતું અને આ વિદ્યાપીઠોનો નિભાવ છે તે કરવામાં આવતો હતો. સાથે જ ભારતનો સાહિત્યિક વારસો છે તે પાઠ અહીં પૂર્ણ થાય છે. હવે પછી
આપણે છે તે પાઠ શરૂ કરવાના છીએ તેની ચર્ચા પછી કરશું. પહેલાં સ્વાધ્યાયના પ્રશ્નો વિશે થોડીક ચર્ચાઓ છે તે કરી લઈએ. તો આજના હોમવર્કની અંદર તમારે ફેરબુકની અંદર આ પાઠ પણ લખવાનો છે. પાઠનો સ્વાધ્યાય છે તે તમારે ફેરબુકની અંદર તેની નોંધ કરવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે તે ખૂબ જ સરસ મજાનો પાઠ છે, તમને જાણવાની મજા આવી હશે. વિડીયોમાં આપણે જે કંઈ જોયું તેમાંથી કન્ટેન્ટનું છે તે જ તમારે યાદ રાખવાનું છે. અન્ય વિદ્યાપીઠો માત્ર તમારી જાણકારી માટે હતી. આપણે 4 વિદ્યાપીઠો નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠો વિશે જ માહિતી છે તે યાદ રાખવાની છે. સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો ભારતમાં કેટલા વેદો છે, ક્યાં ક્યાં તે સમજાવો. સવિસ્તાર પ્રશ્નનો જવાબ છે એટલે તમારે વિસ્તારથી જ આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. તો પ્રશ્નનો જવાબ તમારે એ પ્રકારે લખવાનો છે કે ભારતમાં 4 વેદો છે: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ વેદો વિશેની માહિતી નીચે પ્રમાણે છે. પહેલું તમારે ઋગ્વેદ કરીને લખવાનું છે. તેમાં તમારે અંદર પહેલો હેડિંગ આપવાનું છે ઋગ્વેદ. તેની અંદર તમારે પ્રશ્નનો જવાબ એ પ્રમાણે લખવાનો છે કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. તેની અંદર જ બીજો પેટા મુદ્દો, તેમાં કુલ 1028 ઋચાઓ છે, ઋચાઓનો સંગ્રહ છે. ત્યાર પછીનો મુદ્દો, ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે. ત્યાર પછીનો મુદ્દો, આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. ત્યાર પછીનો મુદ્દો, આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી હતી અને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. ત્યાર પછીનો મુદ્દો, આ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, આર્થિક તેમજ ધાર્મિક બાબતોનું વર્ણન કરે છે. આ પ્રમાણે તમારે આ પ્રશ્નનો જવાબ છે એ લખવાનો છે. બીજો મુદ્દો તમારે લખવાનો છે સામવેદ. સામવેદ મુદ્દો કરીને પછી તમારે લખવાનું છે તેમાં કે ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદમાં ઋગ્વેદના ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આમાં શ્લોક, રાગ અને લય સાથે ગવાય છે. તેને સંગીતની ગંગોત્રી પણ કહે છે. ત્યાર પછી તમારે ત્રીજો વેદ લખવાનો છે યજુર્વેદ. 3 નંબર કરીને યજુર્વેદ. તેની અંદર લખવાનું છે કે આ વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. પછીનો મુદ્દો, આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. ત્યાર પછીનો મુદ્દો, યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિદ્યાઓનું વર્ણન તેમાં કરવામાં આવતું હતું. ત્યાર પછીનો મુદ્દો ચોથો લખવાનો છે અથર્વવેદ. અથર્વવેદની અંદર લખવાનું છે કે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદની અંદર કરવામાં આવેલું છે. પછી પેરેગ્રાફ કરીને લખવાનું છે કે પ્રાચીન ભારતમાં આ પ્રકારે 4 વેદોની રચના છે તે કરવામાં આવેલી હતી. એ પ્રમાણે તમારે આ પ્રશ્નનો જવાબ છે તે લખવાનો રહેશે. બીજો પ્રશ્ન છે તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો તક્ષશિલા વિદ્યાપીઠ વિશેની માહિતી છે તે સરસ રીતે બીજા પાના નંબર 34 ઉપર છે તે આપેલી જ છે. મુદ્દાસર તેનો જવાબ છે તે તમારે લખવાનો રહેશે. ત્યાર પછી મધ્યકાલીન સાહિત્યનો ચર્ચા કરો. હવે મધ્યકાલીન સાહિત્ય છે તે ખૂબ જ લાંબુ છે, બરાબર છે. સવિસ્તાર પ્રશ્નની અંદર મધ્યકાલીન સાહિત્ય પૂછાય તો દરેક સાહિત્ય છે તેના કેટલાક મુખ્ય મુદ્દાઓ છે એ તમારે આવરી લેવાના રહેશે અને આ પ્રકારે તમારે મધ્યકાલીન સાહિત્ય છે તેના વિશે લખવાનું છે. પછીનો બીજો પ્રશ્ન છે વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તે પણ તમારે એક મુદ્દો છે આપેલો છે અને નાલંદા વિદ્યાપીઠ વિશે પણ આ રીતે મુદ્દો આપેલો છે. યજુર્વેદ વિશે સમજૂતી આપો. તો તમારે યજુર્વેદ વિશે સમજૂતીમાં છે તે લખવાનું છે કે આ વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. એટલે એમ લખવાનું છે કે યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલો છે. પછીનો મુદ્દો લખવાનો છે કે યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન યજુર્વેદની અંદર કરવામાં આવેલું છે. અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવેલી છે તો લખવાનો છે તેનો જવાબ કે અથર્વવેદમાં કર્મકાંડો, અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. કે અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં કરવામાં આવેલું છે. પછીનો પ્રશ્ન છે
શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં મહાભારતના દાર્શનિક સિદ્ધાંતોનું ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. મહાભારતની પણ સાથે આપણે ચર્ચા કરી લઈએ તો મહાભારત વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. 1,00,000 શ્લોકો છે તે મહાભારતની અંદર લેવામાં આવેલા છે. આ પ્રકારે મહાભારત પણ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. રામાયણ અને મહાભારત બંને પ્રાચીન ભારતીય સાહિત્યમાં આ બંને સાહિત્યનો સમાવેશ થશે, મધ્યકાલીનમાં નહીં. ત્યાર પછી MCQ આપેલા છે, તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો તમને એમનેમ જ પાઠ આપણે સરસ રીતે ભણ્યા હશું, એટલે આપણને એમનેમ જ MCQ છે તે આવડે એવા છે. તમે જોઈ શકો છો કે ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ ખાલી જગ્યા છે. કયો છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. 4 ક્રમમાં હું તમને ગોઠવવાનું કહું તો પણ તમને ક્રમમાં યાદ હશે, કારણ કે ઋગ્વેદ છે તે પ્રાચીનતમ ગ્રંથ છે. ઋગ્વેદ પછી કયો ગ્રંથ આવશે? સામવેદ, જે સંગીતની ગંગોત્રી છે. ત્યાર પછી યજુર્વેદ અને ત્યાર પછી અથર્વવેદ. આમ 4 વેદો ક્રમમાં ગોઠવવાના થાય તો પણ તમને યાદ છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. બરાબર છે? જવાબ આવશે ઋગ્વેદ. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? તો બૌદ્ધ સાહિત્ય છે તે કઈ ભાષામાં લખાયેલું છે મિત્રો? પાલી ભાષામાં. બૌદ્ધ સાહિત્યમાં કયા ભાષાનો સમાવેશ સાહિત્યનો સમાવેશ થશે? ત્રિપિટક, સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. બરાબર છે? તે પણ યાદ રાખવાનું છે કે ત્રિપિટક સાહિત્ય છે તે કયું છે? તો કે બૌદ્ધ સાહિત્ય છે તે ત્રિપિટક સાહિત્ય છે. જૈન સાહિત્ય કઈ ભાષામાં હતું? કન્નડ ભાષામાં. બરાબર છે? પણ બૌદ્ધ સાહિત્ય છે તે પાલી ભાષામાં લખાયેલું છે. ત્રિપિટક છે, સુક્ત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટક. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? જો નીચે આપેલી 4 ભાષાઓ દ્રવિડ કુળની જ છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. બરાબર છે ને? કે 4 ભાષાઓ દ્રવિડ કુળની છે. આપણે ભણી ગયા મધ્યકાલીન સાહિત્યમાં દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. તેમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ. તમિલ ભાષા છે તે સૌથી જૂની દ્રવિડ કુળની ભાષા છે. ત્યાર પછી કવિ ચંદબદરાય કયા હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? ચંદબદરાયનો ગ્રંથ કયો છે? પૃથ્વીરાજ રાસો. બરાબર છે? હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાની ગાથા છે તેમાં લખવામાં આવેલી છે. એટલે કે પૃથ્વીરાજ ચૌહાણે તેના વીરતાપૂર્વકના કાર્યો જે કરેલા હતા તે આ પૃથ્વીરાજ રાસો ગ્રંથની અંદર નોંધવામાં આવેલા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, મહર્ષિ પાણિનીનો કયો મહાન ગ્રંથ છે? હવે તમે યાદ કરો તો મહર્ષિ પાણિની, પૃથ્વીરાજ રાસો તો આપણે ઉપર ભણી ગયા, ચંદબદરાયનો ગ્રંથ છે. તો મહર્ષિ પાણિનીએ કયો ગ્રંથ લખેલો હતો? સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી, ઈસવીસન પૂર્વેની 4th સદીમાં. બરાબર છે? જે ભારતનો પ્રાચીનતમ ગ્રંથ ગણી શકાય. સંસ્કૃત ભાષાનો અષ્ટાધ્યાયી ગ્રંથ વ્યાકરણ ગ્રંથ છે. સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ લખવામાં આવેલો છે. એટલે તે પણ તમારે છે એ પ્રકારે યાદ રાખવાનું છે. તો જવાબ આવશે અષ્ટાધ્યાયી ગ્રંથ. પણ MCQ કદાચ ફેરવીને પૂછે તો તમને ખબર હોવી જોઈએ કઈ ભાષાનો ગ્રંથ છે, વ્યાકરણ ગ્રંથ છે, કઈ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે, તે બાબતની પણ માહિતી છે તે હોવી જોઈએ. એટલે આ પ્રકારે છે તમારે પ્રશ્નોના જવાબની ચર્ચા તે આપણે કરી. તે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ફેરબુકની અંદર આ દરેક પ્રશ્નોની નોંધ છે તે વ્યવસ્થિત રીતે કરવાની છે. હવે પછી આપણે ઇકોનોમિક્સના પાઠ જે ભણ્યા છીએ તેનો પાઠ જ આગળ છે તે ભણાવશું, જેમાં આર્થિક વિકાસ આપણે ભણી ગયા, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પણ આપણે ભણી ગયા છીએ. હવે પછી આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારત છે તે ઘણી આર્થિક સમસ્યાઓ અને પડકારોનો સામનો કરી રહ્યું છે. આ આર્થિક સમસ્યાઓ અને પડકારોમાં ગરીબી અને બેરોજગારી, કારણ કે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કોરોનાની મહામારીની વચ્ચે આપણા દેશની અંદર અનેક લોકો બેકાર બન્યા છે અને બેકારીની સમસ્યા ગરીબીની સાથે જોડાયેલી છે. કારણ કે લોકોની પાસે આવક ન હોય અને ખર્ચ ચાલુ રહે
તો તેથી માણસ છે તે દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. એટલે આ સમસ્યા છે તે ગરીબીની સાથે જોડાયેલી છે. ત્યાં સુધી રાખીએ છીએ. એ પાઠ પણ તમે વાંચી લેજો. આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો છે તેની વ્યવસ્થિત રીતે તમારી ફેરબુકની અંદર નોંધ કરવાની છે. તૈયારી સરસ કરે છે દરેક વિદ્યાર્થી મિત્રો. આ જ પ્રમાણે તૈયારી છે તે ચાલુ રાખવાની છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.